તો નમસ્કાર મિત્રો, જય જવાન જય કિસાન। આપણે આવી ગયા છીએ આપણી વાડીએ। ત્યાં આપણે આજે ફેન્સિંગ માટે થાંભલા ઊભા કરવાના છે, જે લોખંડની એંગલ। તો એના માટે આપણે ડાયરેક્ટ આપણે ટ્રેક્ટરની ફૂંપડીમાં માલ ભરી કોરો ત્યાં જઈને માલમાં બનાવીને ડાયરેક્ટ નાખશું, કારણ કે ત્યાં લારી ભરીને લઈ જાય તો બહુ ઊંચો ઢાળ છે એટલે સડે નહીં ત્યાં। એટલા માટે આપણે ફૂંપડીમાં કોન્ક્રીટ, રેતી અને સિમેન્ટ મિક્સ ભરીને ડાયરેક્ટ ત્યાં જઈ અને પાણી નાખીને પછી આપણે હલાવીશું અને માલ તૈયાર કરીને નાખી દઈશું। આ રીતે આપણે ફૂંપડીમાં એક થેલીનો માલ ભર્યો છે, જેમાં હવે આપણે ઉપર ત્યાં પહોંચી ગયા અને આ રીતે ફૂંપડીમાંથી ડાયરેક્ટ માલ બનાવી ત્યાર પછી આપણે ડાયરેક્ટ આ એંગલ ઊભી કરીને એમાં માલ અને પથ્થર નાખતા જઈએ, જેથી કરીને ખૂંટો મજબૂત થાય। આ ખાડા આપણે 3 ફૂટ 2.5-3 ફૂટ જેટલા કરેલા છે। પહેલાં નીચે પથ્થર નાખીને માલ નાખીને ત્યાર પછી એંગલ ઊભી કરી અને ફરી માલ ભરી દેવામાં આવે છે। આ રીતે આપણે ખૂંટા ઊભા કરીએ છીએ, જોઈ શકો તમે। આ પથ્થર સાઈડમાં ગોઠવી અને ત્યાર પછી સિમેન્ટ કોન્ક્રીટનો માલ નાખવામાં આવે એટલે જેથી કરીને એકદમ મજબૂત થાય। આ જોઈ શકો તમે, એટલો ઢાળ છે, 30 ફૂટ ઊંચાઈ છે આ સાઈડે, ઓલા સાઈડે નીચું છે। એટલા માટે અહીંયા આપણે ફેન્સિંગ એંગલ મારી ત્યારબાદ નીચે 6 ફૂટની જાળી, ત્યાર પછી ઉપર કાંટાવાળા તારની 2 દોરી મારવાની છે। તમને આગળના વિડીયોમાં પછી બતાવીશ। આ રીતે આપણે ખૂંટા ઊભા કરીએ છીએ, જોઈ શકો તમે। તો મિત્રો, હાલ જે ડીઝલની ખૂબ જ અછત છે મિત્રો, તો બહુ તકલીફ પડે છે ખેતી કરવામાં, કારણ કે હાલ આપણે ખૂબ જ ખેતી કામ હોય ટ્રેક્ટરનું, અને રોજનું એક ટ્રેક્ટરમાં ડીઝલ જોઈએ એની જગ્યાએ 3-4 દિવસે માન એક ટ્રેક્ટર દીઠ 15 લીટર ડીઝલ મળે છે। હજુ સુધી આજની તારીખ સુધીમાં અમને તો એક પણ વાર મળ્યું પણ નથી। આ તો થોડુંક આપણે જે ટ્રેક્ટરની ટાંકીમાં ફૂલ કરાવેલ હતી ચોટ પહેલાં એ હાલે છે, પણ હવે આગળ શું થાય એ ખબર નહીં। હવે જોઈએ શું થાય આગળ, પછી ડીઝલમાં કાંઈક રાહત થાય તો ખૂબ સારું, નહીંતર જે આપણે ખેતી કરવાની છે એ જો ટાઈમે નહીં થાય અને વરસાદ આવી જશે તો પછી ખેતરમાં વાવશું કઈ રીતે એ જ ખબર નથી પડતી। તો મિત્રો, આમાં આપણે કઈ રીતે ખેડૂતોને આનું ખેતીનું સંચાલન કરવું એ જ ખબર નથી પડતી। ડીઝલ નથી મળતું, જેમ કે અનાજના ભાવ નથી મળતા, ડુંગળીના ભાવ પણ આ વર્ષે નથી મળ્યા, કપાસના ભાવ પણ નથી મળ્યા। તો મિત્રો, આ રીતે કેમ પૂરું કરવું એ ખબર નથી પડતી, અને ખેતી કર્યા વગર તો કોઈનું પેટ ભરાવાનું નથી મિત્રો। જો ખેતી ધીમે ધીમે બધા ખેતી કરતાં બંધ થશે અને બધા જ સિટી તરફ દોટ મૂકશે તો પેટ કઈ રીતે ભરાશે બધાના? કંઈ કોમ્પ્યુટરથી તો અનાજ થવાનું નથી, કંઈ કોમ્પ્યુટરના સોફ્ટવેર ખાઈને તો જિંદગી કોઈ જીવી શકવાના નથી। તો હાલની જે સરકાર છે ખેડૂતને કેમ ધ્યાન આપતી નથી એ જ ખબર નથી પડતી। હવે ખરેખર અત્યારે ખાસ ખેડૂતોને ડીઝલની ખૂબ જ જરૂરિયાત છે, અને તેમ છતાં કાંઈ પગલાં લેવામાં આવતા નથી। આ 1 અઠવાડિયાથી અમને ડીઝલ નથી મળ્યું। અમે 3 વાર પંપે લાઇનમાં ગયા, પણ જ્યાં વારો આવવાનો થાય ત્યાં ડીઝલ પૂરું થઈ જાય। વધીને 1.5-2 કલાક હાલે એક ટાંકો આવે તો ડીઝલનો ટાંકો આવે હજી આપવાનું શરૂ ન થાય ત્યાં 200-500 જણાની ઢબડા અને ટ્રેક્ટરની લાઈન થઈ જાય। તો એમાં ખાલી એક વ્યક્તિને 15 લીટર આપે તો એમાં ભાગ જ નથી આવતું। તો અમારું મહુવા તાલુકાનું દિયાળ ગામ છે, અને કળસાલ પેટ્રોલ પંપે અમે ડીઝલ લેવા માટે જઈએ, અને અઠવાડિયાની અંદર અમારે એક પણ વાર અમને ડીઝલ નથી મળ્યું। છેલ્લું જે અમારી ટાંકીમાં હાલે છે અઠવાડિયાથી, જેથી કરીને હજી ખેતી કરવાની બાકી છે,
કારણ કે જે છૂટા છવાયા કામ હોય એ થઈ જાય એટલા માટે અમે હજી ખેતીનું કામ અમારે હજી 50% જેટલું બાકી છે. તો આ રીતે અમે ખાડા કરી અને નીચે પથ્થર નાખી ત્યાર પછી ઉપર માલ નાખી અને એંગલ ઊભી કરી ફરી પાછો માલ ભરી દઈએ એટલે ખૂટા એકદમ મજબૂત થાય. અહીંયા અમારા ખેતરને શેઢે ડાયરેક્ટ ફોરેસ્ટ લાગી ગયું છે એટલા માટે એકદમ કમ્પ્લીટ જાળી મારીને પેક કરવું પડે, નહીંતર તો અહીંયા આજુબાજુમાં કોઈ લોકો ખેતી કરતા પણ નથી, કારણ કે ફોરેસ્ટ વિસ્તાર છે. નીલગાય, રોજ, ભૂંડ એ તુરંત જ આવી જાય છે. એટલા માટે આપણે જાળી મારી અને ત્યાર પછી અમે ખેતીની શરૂઆત કરીશું. પણ હવે ડીઝલની અછત ખાસ બરોબર પૂરી થાય તો સારું, નહીંતર તો આ રીતે અમે લાઈનમાં ખૂટા ઊભા કર્યા. આ બાજુનો ફોરેસ્ટનો વિસ્તાર છે મિત્રો, એકલા બાવળ અને ઝાડવા છે, તેમાંથી નીલગાય, સાવજ, દીપડા બધું ક્યારે પણ આવી શકે. એટલા માટે આપણે નુકસાનીમાં ખાસ નીલગાય અને ભૂંડની વધારે નુકસાની થાય અને ત્યાર પછી શેઢાડી પણ અહીંયા આવે છે. એટલા માટે આપણે એંગલ ઊભા કરી ત્યાર પછી જાળી અને ઉપર કાંટાવાળા તારની 2 દોરી મારીશું. એ તમને હું આગળ બતાવીશ મિત્રો આગળના વિડીયોમાં. તો ખાસ સપોર્ટ કરતા રહેજો અને કંઈ પણ અમારા વિડીયો તમને ગમતા હોય તો લાઈક, શેર, સબસ્ક્રાઈબ કરજો. અને એક આ ખેડૂતની ચેનલ છે મિત્રો, યોગ્ય લાગે તો સપોર્ટ કરતા રહેજો અને વિડીયો ગમે કોમેન્ટમાં જણાવજો. આ રીતે આપણે હુપડીમાં 1 થેલીનો માલ પૂરો થઈ ગયો. હવે પછી આપણે ફરીવાર નીચે પાછો માલ ભરવા જઈશું, કારણ કે અહીંયા ડાયરેક્ટ લારી કે કોઈ વાહન આવી શકતું નથી, ખૂબ જ ઢાળ છે ખેતરનો. એટલા માટે એટલે આપણે હુપડીમાં 1 થેલીનો માલ ભરી અને ઉપર લાવી અને પછી આપણે કામ કરીએ છીએ. તો મિત્રો તમારા વિડીયો કેવો લાગે એ તમે કહેજો કોમેન્ટમાં, અને ખાસ તો ખેડૂતને સપોર્ટ કરતા રહેજો. ફરીવાર આપણે માલ ભરવા આવી ગયા છીએ. પાછો માલ અહીં નીચેથી ભરી અને ત્યાર પછી ઉપર આપણે મેં બતાવીશ જંગલ, ત્યાં આપણે કામ શરૂ છે, ત્યાં જવાનું છે. ત્યાં ડાયરેક્ટ સિમેન્ટ, કોન્ક્રીટ કે રેતી ડાયરેક્ટ કોઈ ગાડી કે વાહન, ટ્રેક્ટરની લારી પણ નથી જતી. આ ખાલી આપણે ટ્રેક્ટરમાં હુપડીમાં માલ ભરીએ 25-30 તગારા એટલું લઈને માન ચડીએ કે ટ્રેક્ટર. તમને આગળ બતાવીશ કઈ રીતે ટ્રેક્ટર ચડાવીએ અમે. આ નીચેની વાડી પણ આપણી છે મિત્રો, 3 વીઘા છે અને ઉપરની 3 વીઘા છે. આનું આપણે કમ્પ્લીટ ફેન્સિંગ કરેલું છે ગયા વર્ષે, અને ઉપરની વાડીમાં હાલ આપણે ફેન્સિંગનું કામ ચાલુ છે. તો મિત્રો આવી પરિસ્થિતિ છે હાલ ખેડૂતની. જો તમે ખરેખર ખેડૂતને બચાવવા માગતા હોય તો સપોર્ટ કરજો. અને બધા ખેડૂતો જો ખેતી છોડશે તો ખરેખર આખી દુનિયા તકલીફમાં આવી જવાની છે. અને જો આ રીતે બધા સપોર્ટ નહીં કરે તો પછી ખેડૂતો ધીરે ધીરે ખેતી છોડતા જશે. હાલ જે અમે ખેતી કરી રહ્યા છીએ, એક આશા છે કે ક્યારેક આપણને ખેડૂતને ન્યાય મળશે, ક્યારેક ખેડૂતને પોતાના પાકનો ભાવ કરવાનો મોકો મળશે, એવી આશાએ અમે હાલ મહેનત કરી રહ્યા છીએ મિત્રો. અગર ખરેખર આ વર્ષે કોઈ પાકમાં મૂળગા પૈસા થવા પણ અઘરા છે. અમારી મહેનત તો નહીં, અમુક વર્ષે પૈસા મળે છે પણ ખરેખર અમારી 300 રૂપિયા દાળી પૂજે છે. અમે એક જ ઘરના 27 માણસો સાથે રહીએ છીએ અને એમાં અમે આખા વર્ષનું સર્વે કાઢીએ તો ખરેખર 300 રૂપિયા આ વર્ષે દાળી અમારે પૂજી નથી એક દિવસની. તો મિત્રો આવી પોઝિશન છે ખેડૂતની. તો તમે ખાસ સપોર્ટ કરજો અને આગળ શેર પણ કરજો, અને કાંઈ વિડીયોમાં ફેરફાર લાગે તો કોમેન્ટમાં જણાવજો. આપ સૌનો આભાર. આગળ જોઈએ ટ્રેક્ટર કઈ રીતે ચડે. તો મિત્રો આ રીતે જો આવી રહ્યું છે ટ્રેક્ટર આપણે નીચેથી. અહીંયા ઉપર લગભગ આ સેટે સામેના છેડાથી આ સેટો 30 ફૂટ ઊંચાઈવાળો ઢાળવાળું ખેતર છે. આ
પૈણો છે મિત્રો. જોઈ શકો આ રીતે ટ્રેક્ટર આવી રહ્યું છે માલ ભરીને. અને અમે જે ફેન્સિંગના વચ્ચેના ખૂટા છે એ પણ આપણે કાઢી અને અમે નાખીશું આ બાજુ સાઈડ, કારણ કે બે વાડી એક કરી નાખવાની છે. આ પહેલાં અલગ હતું, ગયા વર્ષે આપણે ફેન્સિંગ કરેલું હતું. જે બ્લુ કલરના પાઇપ તમે જોઈ રહ્યા છો એ ગયા વર્ષે આપણે ફિટિંગ કર્યું હતું. આ વર્ષે આ વાડી આપણે બવા રાખી છે, એટલા માટે હવે આ બાજુ ફેન્સિંગ કરવાનું ચાલુ કર્યું છે. આ વાડી આમાં લગભગ 15 વર્ષથી કોઈ વાવ્યું નહોતું. આમાં બાવળ અને ઝાડવા ખૂબ હતા, દૂર કરી અને અમે જમીન વાવવાનું ચાલુ કરીશું આ વર્ષે પહેલી વાર. ખરેખર અહીંયા નીલગાયના અને ભૂનના ત્રાસથી કોઈ જમીન વાવતું નથી. આજુબાજુની જમીન ઘણી લગભગ 50-60 વીઘા જેટલી જમીન પડતરમાં છે, એ કોઈ વાવતા નથી. નીલગાયના અને રોજભૂનનો બહુ ત્રાસ છે, એટલા માટે. જો આ રીતે આટલો ઢાળ છે, ટ્રેક્ટર આવી રહ્યું છે. જો આ ધીરે ધીરે માન ટ્રેક્ટર છે, જોઈ શકો તમે. જો આગળથી ઊંચું થતું આવે. જો આ રીતે 20-25 તગારા માલ ભરીને સડી શકે, એટલા માટે આપ સૌને વિનંતી કે આ રીતે અમે ખેતીમાં મહેનત કરીએ તો ખેડૂતના પાકનો ભાવ આપો. અને ખેડૂત જ્યાં પોતાની પ્રોડક્ટ વેચતા હોય ત્યાં ખરેખર ભાવની રકઝક ના કરવી. જેમ કે આપ કોઈ મોલમાં ભાવ પૂછતા નથી, એ પ્રમાણે ખેડૂતોને પણ ખરેખર મદદ કરજો. આ રીતે માલ લાવી અને આપણે અહીંયા ખૂટા નાખીએ છીએ. જોઈ શકો તમે. આજે અમે ટ્રોલી છે એ ખાલી ટ્રેક્ટર ઉપરથી આવી જાય પણ ભરેલું આવતું નથી, એટલા માટે આપણે આ રીતનો જુગાડ કર્યો છે, તો ટ્રેક્ટર સેટ ઉપર સુધી આવી જાય. નહીંતર તો ઉપર પહોંચતું જ નથી માલ લઈને, કોઈ પણ સામાન લઈને. ખાલી ટ્રેક્ટર માન ચડે છે. તો આ રીતના આપણે ખૂટા નાખી દીધા છે, જોઈ શકો. આપણે સામે જંગલની સાઈડ આવી ગઈ છે, ફોરેસ્ટ. આ બાજુથી અહીંયા સુધી ખૂટા બે સાઈડના કમ્પ્લીટ થઈ ગયા છે. હવે સામેની સાઈડ આપણે જે વચ્ચેના ખૂટા બતાવ્યા એને આપણે કાઢી અને સામે એના સેટે ફેરવવાના છે. એ પણ આગળ વિડીયોમાં બન્યા રહેજો, તમને બતાવીશું. હાજ પડવા આવી છે અને લગભગ 5:30 જેવો સમય થયો છે. એટલે આપણે આજે થોડુંક મોડું થઈ જશે, પણ કામ પૂરું કરીને ઘરે જવાનું છે. તો મિત્રો બન્યા રહેજો વિડીયોમાં. આ રીતે આપણે આ હેઠળનું કામ પૂરું થયું. હવે સામેના સાઈડે જઈશું, ઉપર ચડાવવાની કોશિશ કરીશું. ચડી જાય તો અહીંયાથી સામે હેઠે નીકળી જાય ડાયરેક્ટ. આ ખેતર ખૂબ જ ઢાળવાળું છે, એટલે ચડાવવામાં થોડીક તકલીફ પડે છે મિત્રો. જોઈ શકો તમે. હાલ વજન ઓછું છે એટલે કદાચ ચડી જશે. આ ખૂટા આપણે કાઢવાના છે. કાઢી અને ત્યાર પછી આપણે ટ્રેક્ટરની ઉપડીમાં ભરી અને બાજુના હેઠે આપણે નાખવાના છે, કારણ કે આ બે ખેતરની વચ્ચે ખૂટા આવે તો એ કંઈ કામના નહીં, એટલા માટે આપણે એને કાઢ્યા છે. જો આ રીતે માલ બાથી ગયેલો નીકળે પછી ત્યાર પછી કાઢી ત્યારે ગયા વર્ષે નાખ્યા હતા. આ રીતનું જો આ રીતનું આપણે એમાં ભરી લગભગ 5 થી 7 મણ વજન છે નીચેના ધડબામાં, અને ભરી અને પાછા આપણે અમેની સાઈડ લગાડી દઈશું. જો આ ખાડામાં કાઢ્યા છે ખૂટા, અને આપણે એને ફરીવાર આ બાજુના સાઈડે આપણે લગાડવાના છે. તો એને આપણે અહીંયા રાખી દઈશું. આ રીતે એક ખૂટો ફેરવી અને સાઈડે લગાડી દઈશું. એને આપણે ઉતારી લઈશું. આ રીતે ઉતારી અને હવે બીજો ખૂટો લઈ આવીશું. આ રીતે મિત્રો, આભાર.